વરસાદની સિઝન ચાલી રહી છે, તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક. તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે આપણે અહીંયા 250થી 300 ગ્રામ જેટલા, અને નંગમાં જોઈએ તો 9 જેટલા કારેલા છે, નાની સાઈઝના, જે આપણે કહીએ દેશી કારેલાનું શાક. તો આજે દેશી કારેલા આખા ભરેલા બનાવીશું. તેને આપણે પહેલાં ચાકુની મદદથી તેની ઉપરની જે છાલ આવે તે સરખી રીતના વ્યવસ્થિત કાઢી લઈશું, જેથી એની કડવાશ ઓછી લે, અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશું. જેટલા કારેલા કડવા છે એના ગુણ એટલા મીઠા છે. તો ચોમાસાની સિઝનમાં કારેલા ખાવા ખૂબ જ જરૂરી છે. કહેવત છે ને, કારેલાનું શાક અને ગરમ ગરમ રોટલી. તો કારેલાને આપણે વચ્ચેથી એક ચીરો પાડીને અંદર જે બિયા હોય તેને કાઢી લઈશું, જેથી તેની કડવાશ ઓછી થઈ જાય. જો આવી રીતના આંગળીની મદદથી, ચાકુની મદદથી એક ચીરો પાડીને આંગળીની મદદથી અંદરથી બિયા કાઢી લઈશું. આમાં એક પછી એક આવી રીતના બિયા કાઢીને તેને મીઠાવાળા કરવાના છે. આપણે આટલા કારેલા અહીંયા જો આટલું મીઠું લીધું, આવી રીતના આંગળીની મદદથી આપણે તેને મીઠું લગાવીશું અંદરના સાઈડ. તમે જોઈ શકો છો કે કેવી રીતના હું મીઠું લગાવી રહી છું. કારેલા ખૂબ જ પૌષ્ટિક આહાર છે, જેનું શાક ઘણાને પ્રિય હોય છે અને ઘણાને નથી પણ પ્રિય. પણ જેને પ્રિય છે એને માટે બહુ જ ગુણકારી શાક છે આવડું આ, જે ચોમાસાની સિઝનમાં ખાવું જરૂરી છે. પછી આવી રીતના મીઠાવાળો હાથ કરી અને હલાવી નાખીશું. પછી એને થોડાક ટાઈમ માટે, અડધો પોણો કલાક માટે રેસ્ટ આપીશું. પછી આપણે અહીંયા 8થી 9 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ લઈ અને તેને થોડોક શેકી કાઢવાનો છે. થોડોક ધીમા તાપે અને ચણાના લોટને હલાવતું જવાનું છે, જેથી ચણાનો લોટ નીચે ચોંટી ન જાય. જો તમે ફૂલ સ્ટવ ઉપર ગરમ કરશો, ચણાનો લોટ શેકશો, તો નીચેથી દાજી જશે અને એમાં દાજી જવાની સ્મેલ પણ આવી શકે છે. માટે એકદમ ધીમા તાપે અને લોટને હલાવતા જવાનું છે, અને ચોંટી ન જાય તેવી રીતે હલાવતા જવાનું છે એને. અને તમે જોઈ શકો છો ચણાનો લોટ થઈ ગયો છે. અને હવે આપણે કારેલાને અડધી પોણી કલાક પછી એક કુકરમાં અડધો કલાક જેટલું પાણી નાખીને 2થી 3 સીટી થવા દઈશું. મીડિયમ ગેસ ઉપર 2થી 3 સીટી થવા દઈશું. ત્યાં સુધી આપણે બનાવી લઈએ કારેલામાં અંદરની સાઈડ ભરવાનો મસાલો. તો આપણે ચણાનો લોટ લીધો શેકેલો, એમાં લસણવાળું મરચું, લાલ મરચું 3 ચમચી મરચું, જો મોળું હોય તો, તીખું હોય તો 1.5 ચમચી. અહીંયા મેં 3 ચમચી મોળું મરચું લીધું છે લાલ. 2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર, અને મીઠાનું પ્રમાણ ઓછું છે રાખવાનું, કારણ કે આપણે બાફતી વખતે કારેલામાં મીઠું નાખેલું છે. અને તમે ગોળ ખાતા હોય તો ગોળ, અને જો તમારે ગોળનો ઉપયોગ ન કરવો હોય તો ખાંડ પણ આમાં તમે નાખી શકો છો. તો તમે આમાં ખાંડ નાખવી હોય તો 2 અઢી ચમચી જેટલી મેં આમાં ખાંડ નાખી છે. અને જો તમે વધારે એડ કરવી હોય
તમે કરી શકો છો. 2-2.5 ચમચી જેટલું તેલ એમાં ઉમેરીને હાથ વડે એમાં આપણે બરાબર મિક્સ કરીશું. જે અંદર લોટમાં જે ઝીણી ઝીણી કણીઓ હોય છે ને એ આપણે તોડવાની છે હાથની મદદથી. એટલે આ બધું મિશ્રણ કરી અને વ્યવસ્થિત આપણે હાથની મદદથી મસાલાને એક મિશ્રણ કરી નાખીશું. અને હવે આ કારેલા આપણે ભરી રહીશું. તમે જોઈ રહ્યા છો એક પછી એક આવી રીતના કારેલા ભરવાના છે, વ્યવસ્થિત, નહીં વધારે અને નહીં ઓછા. વધારે ભરશો તો હલાવતી વખતે બધો મસાલો બહાર આવી જશે. એટલે બહુ વધારે પડતો પણ નથી મસાલો ભરવાનો. અને અંદર દબાઈને સરસ રીતે આપણે અહીંયા કારેલા ભરાઈ ગયા છે. અને હવે આપણે એમાં 2 પાવડા જેટલું તેલ નાખીશું કઢાઈમાં. તેલ આવી ગયું છે તો હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું અને 2 ચપટી જેટલી હિંગ, આમાં 2 ચપટી જેટલી હિંગ નાખી હવે એક પછી એક આપણે કારેલા નાખીશું. એમાં એક પછી એક નાખવાના છે જેથી ખુલી ના જાય. પછી તેને એકદમ ધીમે ધીમે હલાઈ કાઢીશું. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે હલાવતી વખતે મસાલો બહાર ન નીકળી જાય. એટલે તેને સાવચેતીથી ધીમે ધીમે હલાવતા જઈશું અને થોડીક વાર ઢાંકીને તેને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કારેલાનો જે અંદરનો મસાલો આવે ને એ સરસ ઓગળવા માંડ્યો છે. જે મસાલો કોરો હતો એ સરસ ઓગળી ગયો છે અને આપણે અહીંયા ભરેલા કારેલાનો સ્વાદ તૈયાર છે. તો તમે એકવાર જરૂર કમેન્ટ કરજો કે તમને કેવું અમારું શાક બનાવ્યા પછી કમેન્ટ કરજો કે અમારું શાક તમને કેવું લાગ્યું.